શંકરસિંહ વાઘેલાએ ફરી રાજકારણના તાણાવાણા ગૂંથવાની શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ ક્ષત્રિય આંદોલનમાં બાદમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ ગુજરાત અને હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અને આ પહેલા ખાસ તો અમિત શાહ સાથેની બેઠક, આ બધી જ બાબતોને કારણે શંકરસિંહ રાજકારણમાં ક્યાંય સક્રિય ન હોવા છતાં ચર્ચામાં આવતા રહ્યા છે। પણ આજે શંકરસિંહે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જે જવાબ આપ્યા છે તેના પરથી ફરી વખત ઘણા બધા સવાલો પેદા થવા લાગ્યા છે। વળી શંકરસિંહના રાજકીય ભૂતકાળને કારણે શંકરસિંહ સાચું પણ બોલે તો કોઈ ભરોસો ન કરે તેવી સ્થિતિ છે। ત્યારે આજે પ્રજાશક્તિ પાર્ટીની પત્રકાર પરિષદમાં ડાયસ પર બેઠા બેઠા પોતાના જ બોલેલા શબ્દોથી થોડી જ સેકન્ડમાં તેઓ પલટી મારતા હોય તેવું જોવા મળી રહ્યું હતું। વિગતવાર વિશ્લેષણ કરીએ શંકરસિંહની આજની પ્રજાશક્તિ પાર્ટીની પત્રકાર પરિષદ વિશે, જેમાં રાજકારણ પણ છે અને રમૂજની પણ વાતો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના રાજકીય આટાપાટા સમજવા ભૂતકાળથી જ અઘરા રહ્યા છે અને વળી હાલના સક્રિય રાજકારણમાં શંકરસિંહના નામનો શ પણ ક્યાંય નથી અને કદાચ માટે જ તેઓ વારંવાર રાજકારણની ચર્ચામાં રહેવાના મોકાની શોધ કરતા રહેતા હોય છે। એમાંય તાજું ઉદાહરણ લઈએ તો લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ કર્યો ત્યારે શંકરસિંહ પણ અડધી પીચે બેટિંગ કરવા ઉતરી આવ્યા હતા। એ છે, ભલે તેનાથી ભાજપને કંઈ નુકસાન ન થયું પણ શંકરસિંહ ચર્ચામાં જરૂર આવી ગયા અને બાદમાં આ ચર્ચા પૂરી થાય તે પહેલા તેમણે રાજા રજવાડાના વંશજોને ભેગા કરી સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવડાવ્યું। એમાંય વળી વિવાદ શરૂ થયો અને ક્ષત્રિયોમાં તળા પણ પડી ગયા। માટે પત્રકારોએ ક્યાસ કાઢ્યો કે બાપુએ ક્ષત્રિયોથી ભાજપને ડેમેજ ન થાય માટે તડા પડાવવા માટેનું જ આ મંચ બનાવવાની કામગીરી કરી છે। આ ચર્ચા પૂરી ન થઈ ત્યાં બાપુ દશેરાએ ઘોડા દોડાવી રાજકીય પાર્ટી લોન્ચ કરી રહ્યા છે તેવા સમાચાર આવ્યા અને તેની ચર્ચાઓ શરૂ થઈ। ખેર, દશેરાએ બાપુના ઘોડા દોડ્યા ખરા પણ પાર્ટીના લોન્ચિંગ વાળું કરણ થયું નહીં। પણ આજે બાપુ પાર્ટી લઈને આવી ગયા છે અને તેમાં પાછા પોતે તો સદસ્ય પણ નથી, છતાં પાર્ટીના મંચ પરથી પત્રકારોને તેઓ જવાબ આપતા જોવા મળતા હતા। જેના કારણે સવાલ થયો કે બાપુ ફરી નવા મુર્ગા શોધી કોને શહીદ કરવાના થયા છે અને શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને જે જવાબ આપ્યા એ પણ ચોંકાવનારા અને ગળે ન ઉતરે તેવા હતા। માટે મામલો ફરી ચર્ચામાં આવ્યો છે અને હવે તમે સાંભળો એ પત્રકાર પરિષદ, જેમાં શંકરસિંહ માટે જાણે પત્રકારો પણ સવાલની તલવારો સજાવી પહોંચી ગયા હતા અને ધડાધડ સવાલો કરી રહ્યા હતા। તમે કોંગ્રેસ છોડી એ ખોટું દેવું કેવા માંગે છે? અરે એમને આંચકો લાગ્યો, આંચકો લાગીને ભાજપમાં ગયા એ ગુજરાતી વાત કરો તમે। તમારો રોલ શું રહેવાનો છે આ પક્ષમાં? અચ્છા, આપણે લોગોની વાત કરશો, જે તમારું આપણે પ્રતીક છે એમાં ભાલો અને 94 કેમ અને ભાલાનું, આની જરા વાત કરો। ઇલેક્શન કમિશને આપ્યું એ સિમ્બોલ છે આ। બરાબર, ગુજરાત સ્ટેટના ઇલેક્શન કમિશનનું 94 એટલે તમે 94 સીટો કમસે કમ આટલી તો લાવજો જ, એટલે બાકીની વાત પૂરી થાય। એટલે પેલા ભાઈ આપણે ભાલો મારે છે 94 એ ધારાસભ્યોની ઓછામાં ઓછી બેઠકો લાવવાની એમ મિનિમમ। બાપુ, તમારી કેટલામી પાર્ટી છે? મારી કોઈ પાર્ટી નથી, કોંગ્રેસ બીજેપી સિવાય એકે પાર્ટી નહીં, અને આમ એક પણ પાર્ટી નહીં, આ પાર્ટીમાં તમારે એક પણ પાર્ટી નહીં। આ પાર્ટીમાં હજી હું મેમ્બર નથી થયો અને બીજી કોઈ પાર્ટીમાં પહેલા બીજેપી પછી કોંગ્રેસ, એના સિવાય એક પણ નહીં કે ભૂલથી કોઈના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન ના। એનસીપીમાં હું મેમ્બર પવાર સાહેબને હાજરીમાં બધું ત્યાં આપી દીધું, પાછું પ્રફુલ્લ પટેલે જે ફૂટી ગયા પાછળથી એ વખતે ફૂટેલા હતા। રાજમાં મસ્ત થઈ ગયું ને કોંગ્રેસમાં મસ્ત થઈ ગયું, કોંગ્રેસમાં મસ્ત થઈ ગયું, પાર્ટી બને મસ્ત થઈ ગઈ, એક થઈ ગયો। બાપુ, તમારો રોલ શું આ પાર્ટીમાં? મેઇન રોલ છે રાખો, તમને નથી દેખાતું? મેઇન રોલ છે તેમ છતાં મેમ્બર નથી રહેતા। બાપુ, તમે પાર્ટીમાંથી તમે સક્રિય પાર્ટીમાં ભૂતકાળના અનુભવો તમારા ઘણા બધા રહ્યા છે લોકો સાથે, જેમ કે ભાઈ પણ પ્રશ્ન પૂછ્યો કે તમે કોંગ્રેસ છોડી, ભાઈ પણ વાત કરી રાઠોડભાઈ કે કોંગ્રેસ છોડી દુઃખ લાગ્યું, તો આ પાર્ટી ઇલેક્શન માટે મતો લેવા માટે કે મતો તોડવા માટે? મને સમજાવો કે મતદારોની ઓથોરિટી તમે ક્યાંથી લીધી? યા કોઈએ પણ કોઈના કહેવાથી કોઈના મત તૂટતા નથી હોતા। 22માં નહીં લડ્યા, કોને મત તોડ્યા? આપણે ક્યાં હતા? એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે, આનાથી ના તૂટે।
અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ તમે કંઈ લેવા ગયા, તમારી લાલચ હતી ત્યાં ગયા. બીજેપી છોડી ત્યારે એનો સૂર્ય મધ્યાહને હતો, અને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કંઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી બીજો કંઈ લાભ નથી લીધો. આમથી આમનો મતલબ કે તમે આમ લાલચ માટે ગયા, એના માટે નથી ગયા. બાપુ, એક સવાલ છે કે અત્યારે જે રીતે રાજ્યની અંદર પરિસ્થિતિ જુઓ, બરાબર, તમે જે કીધું કે કાયદો વ્યવસ્થાથી લઈ અને તમામ લોકો હેરાન છે, તો આગળ હવે કેવી રીતે રણનીતિ છે? કોંગ્રેસ તો સાવ નથી જ એવું લાગે છે. હવે તમે કેવી રીતે આગળ લડશો? આપણે મળીને વાત કરીશું, પ્રોગ્રામ આપીશું. ગિરિરાજસિંહ, આપ પ્રમુખ થયા, પણ અત્યાર સુધીનો ઇતિહાસ ગુજરાતમાં એવો છે કે વખતે માંડીને ઘણા બધા નવા પક્ષો છે, એક પણ ગુજરાતની અંદર સ્થાનિક પક્ષ સફળ નથી થયો. તમારી એવી કઈ ગાઈડલાઈન કે નવી આવી કલ્પના છે. ચિમન પટેલનું જનતા દળ હતું એ સક્સેસ થયું હતું, સ્વતંત્ર પાર્ટી એ સક્સેસ થઈ હતી. દરેકમાં કંઈ હોય તો સક્સેસ થાય, શોર્ટકટ હોય તો સક્સેસ નથી. बापू, अभी फिलहाल आपके साथ कितने लोग जुड़े और कौन सा उद्योगपतियों का? अरे अभी तो कोई उद्योगपति नहीं है, सब उद्योगपति है. आपको ये जो इंट्रोडक्शन दिया, अभी एक टीम है. अभी ऑफिशियली पार्टी अपने पदाधिकारी बनाएंगे, नुमाइंदे जिला, तालुका, वाइस प्रेसिडेंट, प्रेसिडेंट, पार्लियामेंट्री बोर्ड, बहुत कुछ बाकी. राज्यपाल के लिए भी भाजपा सक्रिय रही है. કાનજીભાઈ આટલા અનુભવી, કાનજીભાઈ આટલા અનુભવીનો એમનો રોલ શું હશે? આપણે કાનજીભાઈને આ કાનજીભાઈ મને હું કામ પૂછ બાપુ, વાળી ઘડી એક જો સવાલ થાય છે, દરેક પાર્ટીને જ્યારે પણ કોઈ ત્રીજો પક્ષ ગુજરાતમાં આવે ત્યારે તમે પોતે રાજપાની જે પાર્ટી પાસે જમા લડી ચૂક્યા, ચિમનભાઈ પટેલની જનતા દળ પાર્ટી હતી, એમાં પણ આ જોવા પડ્યું હતું. છેવટે માત્ર બે જ પાર્ટી રહે છે. ફરી એકવાર પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી આવે છે, એટલે ત્રિપાંખ્યું ગુજરાતમાં ક્યારેય જોવા મળ્યું નથી. માટે જ સવાલ થાય છે કે મતોનું વિભાજન થઈ જાય છે, કોઈ પણ એક પાર્ટીને સીધી રીતે ફાયદો થતો હોય છે. તો તમે માનો છો કે ત્રીજી પાર્ટી ગુજરાતમાં એક કલ્પના છે બધી. આ મા ગુજરાત જનતા પરિષદનું નામ સાંભળેલું? મા ગુજરાત જનતા પરિષદ નામ સાંભળેલું? મેઇન પાર્ટી હતી, સ્વતંત્ર પાર્ટી, સંસ્થા કોંગ્રેસ ક્યાં છે અત્યારે? રે ચાલ્યા કરવાનું. આની આ ઠેકો આપણે નથી લીધો. લેટ પીપલ ટુ ડિસાઇડ. લોકો કરશે જ નથી. એ આપણું માનવું છે. તમને દિલ્હીમાં કેજરીવાલ ક્યાં હતો? બે મોટી પાર્ટી, 15 વર્ષ શીલાબેન દીક્ષિતનું શાસન, સારું શાસન, બીજેપીનો રૂલ, કેન્દ્ર સરકાર બીજેપીની, તો 70માંથી 67 ક્યાંથી આવ્યા? એટલે લોકો મતદારોની કમસે કમ આપણે ના લઈ લઈએ ઠેકો. બાપુ, ગુજરાતમાં ઘણી વખત જનતા એવું પૂછતી હોય કે બાપુ ઇલેક્શન આવવાનું ત્યારે જાગે છે. કયું ઇલેક્શન? મને સમજાવો, કયું ઇલેક્શન? તો તમે એનસીપીમાં હતા, કયું 27માં ઇલેક્શન છે? અત્યારે કયું ઇલેક્શન છે? અત્યારે આવવાનું છે, 2 વર્ષ પછી આવવાનું છે. ત્યાં આવે ને ત્યાં સુધી તૈયારી નહીં કરવાની, લડવાનું નહીં. પાલિકા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે. હા, એમાં લડવાના એને લઈને શું કહેવું છે? લડવાના છે એમ. અને તાલુકા જિલ્લા પંચાયતો બીજેપી ધારે ત્યારે આમથી આમ લોકો લઈ જતી હોય, સરકારો બી તોડી નાખતી હોય. એની તમને કોઈ દિવસ કેમ તકલીફ નથી પડતી? તમને બીજેપીની પીડા કેમ ક્યાં નથી થતી? અને એના મત તોડ્યા. ને 22માં શું કર્યું મને બતાવો તમે. તે કે તમે પોલિટિકલી આમાં એની મેચ્યોરિટીનું મને અભાવ દેખાય ઘણી વખત. એટલે ડાયલોગ કરવાનું મન ન થાય. નહીં બાબુ, આમાં એવું છે, એક મિનિટ, બાબુ આમાં એવું છે કે તમે ભાજપના નેતાને આ જ સર્કિટ હાઉસમાં મળ્યા પછી આ પાર્ટીનો ઉદય થયો, એટલે લોકોને આ 2020માં બનાવેલી છે પાર્ટી. હું અમિતને 2020માં મળ્યો. આ પાર્ટી જ્યારે મેદાનમાં આવી એ પછી આવી, એટલે સ્વાભાવિક રીતે કોઈ શંકા જાય તમારી તમે ખોટા ભ્રમમાં છો. આ પાર્ટી કોરોનામાં બધે અમે ગયા છે. પંચામૃત નામનું લોકોને એજન્ડા બનાવીને આપેલો. કોઈ ના ગયું કોરોનામાં ત્યારે અમે ગયા હતા. ટેસ્ટના કીટ બધાને આપેલા. એટલે એક કલ્પના છે બધી આપણી. અને હા, પાર્ટી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વિચારધારા લઈને આગળ ચાલી રહી છે. કોંગ્રેસ કોમન મિનિમમ એજન્ડા લઈને આગળ ચાલી છે. પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીનો એજન્ડા કયો છે? કયા સૂત્રના આધારે? મને સમજણ નથી પડતી. પોલિટિકલ પાર્ટી કોઈ ધર્મની ન હોય, નામ બધા કે. શિવસેના હતી, એમાં બી મુસ્લિમો હતા જે ઓફિશિયલી ધર્મની વાત કરતા હતા. ધર્મ ના ઠેકાણે હોય છે. અચ્છા બાપુ, આજે પણ તમારું નામ ભાજપ કાર્યાલય ખાનપુરમાં તમારા નામથી છે?
અને હોય એમાં શું વાત, આખું ભાજપ મારા નામે લ્યો ને. જી નવી પાર્ટીમાં અથવા જે નવા સંગઠનમાં તમારી પાર્ટીના સંગઠનમાં કેટલા ક્ષત્રિય આગેવાનો છે અને કેટલા અને બાપુને તો ઘણું પૂછવું છે. તો પછી બાપુ આ પાર્ટીમાં ક્ષત્રિય નેતૃત્વ ધરાવે છે, ખાસ કરીને તમે એસસી એસટી ઓબીસી ની મને ભૂમિકા શું હોય? સમજણ નથી પડતી, ક્ષત્રિય કે કોઈ પણ તમે જે જન્મ્યા એ તમે નક્કી કર્યું? અને ક્ષત્રિય તો બાયજીવે તો બીજેપીમાં અમે હતા, કોંગ્રેસમાં હતા. અત્યારે મોદી સાહેબને શું કહેશો તમે, અમિત શાહને શું કહેશો? આ બધું કાર્યકર્તાને કોઈ એવું ના હોય કે આ એક્સ બાયજીવે સમાજનું દરેકને ડીએનએ હોય, એના આધારે ઊભા રહેવાની જગ્યા મળે, પણ એના આધારે એ પાર્ટીમાં કન્વર્ટ થાય, ડાયવર્ટ થાય બહુ જરૂરી નથી હોતું. રાજકીય સમીકરણો તો સાહેબ એવું નથી હોતું. તમે આ ક્ષત્રિય સમાજ રૂપાલા સામે કોણ હતા? કેમ ના હાર્યો માણસ? એટલે આ બધું કાલ્પનિક કાઢી નાખવાનું બધું. આના માટે બહુ વર્ષોની તમારે એમાં તપશ્ચર્યા કરવી પડે, જાતે એક્સપિરિયન્સ લેવું પડે. અનુભવ એવું છે કે જેમાં જાતે તમારે લેવું પડે, અને એ આપણે લીધેલા છે, કોઈ બાકી નથી. આમાં એટલે કોમ એવું ના હોય. એ કાનજીભાઈ શું કહેશો તમે, એ કયા ક્ષત્રિય છે? એટલે તો રૂટીન છે બધું. આમાં આ યુસુફભાઈ પરમાર, એ પરમાર છે પણ મુસલમાન છે. હા, બીજા કોઈ તમે સંઘમાંથી આવો છો તો સંઘના સ્વયંસેવકોને તમારી પાર્ટીમાં કાર્યકર્તા બનાવવા છે? મારી પાસે મોકલજો તો ખરા, તમે આવો પહેલાં. પંચાયતની ચૂંટણીઓમાં ભાગ લેવાના છો? હા ને બધી એના માટે તો જાહેરાત કરી બધી. બધું એક જનરલ કન્સેપ્ટ હોય. તમે વેપારી કહી શકો, ઉદ્યોગપતિઓ રહી ગયા, કર્મચારીઓ રહી ગયા, તમે બાકી કહી શકો ઘણી અમુક રહી ગયા. એ એવું ના હોય. પાર્ટીને પોતાનો એંગલ, એમાં આ ટોકન હોય, બધું આ ટોકન હોય. બાપુ આમાં કેવું છે, આ થર્ડ જનરેશન છે, અમારું થર્ડ જનરેશન છે. હું ફોર્થ જનરેશનના બી ટચમાં છું. તમે ધ્યાનથી સાંભળ્યું હશે તો સમજાયું હશે કે શંકરસિંહને જ્યારે સવાલો કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ વચ્ચે વચ્ચે અકળાતા હોય તેવું લાગી રહ્યું હતું. એક વખત તો પત્રકારને ત્યાં સુધી કહી દીધું કે પોલિટિકલ મેચ્યોરિટીનો અભાવ દેખાય છે, માટે ડાયલોગ કરવાની મજા ના આવે. વળી પત્રકારોના સવાલો પણ જાણે શંકરસિંહ બાપુ પર શંકા સિવાય બીજું કંઈ ન હોય તેવા જ રહ્યા હતા, અને એ જ પ્રમાણે અને ધાર્યા પ્રમાણેના જ સવાલો આગળ વધી રહ્યા હતા. વળી શંકરસિંહ બાપુ પણ જવાબ એવા આપી રહ્યા હતા કે શંકાસ્પદ જ લાગે, કારણ કે પહેલાં પોતે જ આ પાર્ટીમાં હું સદસ્ય પણ નથી, અને વળી પોતે જ થોડી મિનિટમાં પોતે પાર્ટીના સર્વે સર્વા છે તેવો જવાબ આપી દે છે, જેના કારણે લાગે કે બાપુ છાશ પીવા જાય છે અને દોણી કેમ સંગ્રહે છે. અને માટે જ સવાલ પેદા થયા કે હવે બાપુ નવા મુર્ગા શોધી શહીદ કોને કરવાના થયા છે. વળી આ સવાલ એટલે પણ થાય કેમ કે શંકરસિંહે થોડા સમય પહેલા આ જ રિદ્ધિરાજસિંહ પરમારને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચમાં પણ લોન્ચ કર્યા હતા, અને તેમાં તેમને હોદ્દો પણ આપવામાં આવ્યો છે, અને હવે તેઓ પ્રજાશક્તિ પાર્ટીમાં શંકરસિંહની હાજરીમાં જ અધ્યક્ષ બને છે. અને અહીંયાથી આગામી પંચાયત અને પાલિકાઓની ચૂંટણી લડવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, અને માટે જ હવે તાળામેળ બેસતો દેખાય છે કે બાપુ ચૂંટણી પહેલાં નવું કંઈક લાવ્યા છે. ખેર, શંકરસિંહની વાતમાં આપણે મહત્વના સમાચાર ન ભૂલી જવાય માટે જણાવી દઈએ કે આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની પત્રકાર પરિષદનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના સ્થાપક ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ કે જેઓ કોંગ્રેસમાં હતા અને વડોદરાના પૂર્વ મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમણે વર્ષ 2020થી આ પાર્ટી બનાવવાની કવાયત હાથ ધરી હતી, અને વર્ષ 2021માં આ પાર્ટી બની ગઈ હતી. અને હવે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે દાતાના રાજવી પરિવારના વંશજ રિદ્ધિરાજસિંહ પરમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પત્રકાર પરિષદમાં રિદ્ધિરાજસિંહે શું કહ્યું હોય પણ તમે સાંભળો. જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી, ત્યાંથી જ શરૂઆત કરવાની છે. એજ્યુકેશન ફિલ્ડમાં મારો પરિવાર શરૂઆતથી જોડાયેલો છે. સો જે આદિવાસીઓને અમે 100 વર્ષ અમારે સ્કૂલને કમ્પ્લીટ કર્યા, પ્રાઇમરી સ્કૂલે. સો એક ઇતિહાસ છે કે આટલું નાનું સ્ટેટ હોઈને પણ 100 વર્ષ પૂરા કર્યા છે. એ આદિવાસીઓને અમે ફ્રી એજ્યુકેશન બધું આપીએ છીએ, પણ હું હજી સુધી જેટલું રીચ આઉટ કરવું જોઈએ એટલું રીચ આઉટ નથી કરી શક્યો. આ મને જવાબદારી આપી છે. 22 તારીખે આપને હજી એના એજન્ડા અને મુદ્દો બધું મળી જશે, પણ હાલ પૂરતી તો જે અમારે જે જેને મેમ્બર લેવાના છે, કયા કયા પદ આપવાના છે, એ બધું આપણે 20 સેકન્ડના ખુલી જશે. આજના પૂરતા તો મને જે હાલ મારી પોસ્ટ મને ખબર
મેં લીધી છે. બાપુ સાથે કન્ટિન્યુઅસ ડિસ્કશન થશે. બાપુ જ્યારે ચાહશે એને આગળ પોસ્ટ મળશે. અતિભાઈ છે એમની એડવાઇસ લેશું, રાઠોડ સાહેબ છે એની એડવાઇસ લેશું. હું એક યુવા તરીકે આ પાર્ટીનું સંચાલક કરવા માંગુ છું. બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારું? બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારું? બેક ડ્રાઇવિંગ નથી કરવાની વાત હતી, પણ સલાહ લેવામાં ખોટી વાત છે કોઈ? આપણે કોચ ક્રિકેટ ટીમ રમે છે તો કેપ્ટન રોહિત શર્મા હોય છે, પણ કોચ તો ગંભીર છે ને. એટલે બાપુ મહારાષ્ટ્રની જેમ બાળાસાહેબ ઠાકરેની જેમ રોલ ભજવશે ગુજરાતની અંદર એક નવા બાપુ? એ આ બાપુને પૂછો કે ભાઈ ખાલી બાપુ નથી, એમાં રાઠોડ સાહેબ છે ને કતિભાઈ છે. સવાલ થાય કે ભાઈ 22 તારીખે આપને આખી લિસ્ટ બનશે, એમાં આપને જવાબ મળી જશે એનું. પણ જેટલા બધા અમે ટ્રાય કરી, જેમ કે માનસા અમારા સાથે જ છે. આ પ્રશ્ન શું કામ કરી રહ્યા છો એ કહી શકો મને? એનું બેકગ્રાઉન્ડ પણ આપને અને ગુજરાતની જનતાને ખ્યાલ જ છે. મને ખ્યાલ નથી એટલે હું આપને પૂછી રહ્યો છું. જો આપ એ પ્રમાણે કહો તો હું એનો જવાબ આપી શકું. એટલે જે 22માં જે આપણે ચેરને એડ્રેસ કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.